આવશે? આ તો ગાયબ જ થઈ ગયો. ચોમાસામાં આટલી રાહ કોણ જોડાવે? આ અસહ્ય બફારામાં શેકાયા, તેના આગમનની વાટમાં થાક્યા. મહેરબાની કર, હવે તો તું વરસ. નથી સહન થતા તારા રીસામણા. આ નારાજગી છોડીને મન મૂકીને તું હવે જટ વરસ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ વિશેષ. હું છું આપની સાથે કૃષ્ણા. મેહુલિયાએ દરેક ગુજરાતીની આ ફરિયાદ સાંભળી લીધી છે અને એટલે જ તેને વાવડ મોકલ્યા કે હવે જાજી રાહ નહીં જોવડાવું. મારા આગમનની તૈયારી કરો, કારણ કે હું ફરી તરબોળ કરવા માટે આવી રહ્યો છું. બહુ ફરિયાદ ન કરતા, કારણ કે ક્યાંક મહેર બનીને પણ વરસીશ અને ક્યાંક કોઈને ઘમરોળે પણ મૂકીશ. હું મેઘરાજા છું, મારી મરજીનો માલિક છું. મારી મરજી મુજબ હું વરસીશ. બસ તમે મારા આગમનની તૈયારી કરો. મેહુલિયાના રીસામણા લાંબા ચાલ્યા, તેના આગમનના એંધાણ ન થયા, પણ આખરે સાંભળી અરજ વ્યથા ઠાલવનારની. અંતે ઘમરોળશે વાટ જોતી ધરાને. લાંબા વિરામ બાદ ગુજરાતમાં હવે મેહુલિયો સટસટી બોલાવવાનો છે. ફરી તે રાજ્યના જુદા જુદા ભાગને ઘમરોળશે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની નવી ઇનિંગ્સ શરૂ થઈ ગઈ છે. મોડે મોડે ભાવેણાવાસીઓ માટે રાહતનો વરસાદ વરસ્યો છે. ગારિયાધારમાં પોણા કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. વરસાદ પડતા લોકોને અસહ્ય ઉકળાટથી રાહત મળી છે. ગારિયાધારના પાછેગામ રોડ, આશ્રમ રોડ અને બાયપાસ રોડ વિસ્તારમાં વરસાદના પાણી વહેતા થયા. જગતના તાત માટે આ વરસાદ થોડી રાહત લઈને આવ્યો છે. અમરેલીના ધારી ગીર પંથકમાં વરસાદ વરસ્યો. રાજસ્થલી, ડુંગરી, ઇંગોરાળા, જરા મોરઝર ગામમાં મેઘમહેર થઈ. કરમદડી, ખીસરી ગામમાં પણ વરસાદ પડ્યો. લાંબા વિરામ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. વરસાદ યથાવત રહેશે તો કપાસ, મગફળી જેવા પાકોને ફાયદો થશે. લીલિયામાં પણ મેઘરાજા મહેર બનીને વરસ્યા. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું. લોર, ફાચરિયા, પીંછડી, ચીકાદરી, હેમાળ અને માણસામાં વરસાદ વરસ્યો. અમરેલીમાં દેવાડિયા, ઈશ્વરિયા, ચક્કરગઢમાં વરસાદ વરસ્યો. શેડુભાર સહિતના ગ્રામ્ય પંથકોમાં પણ મેઘમહેર થઈ. અમરેલીમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જગતના તાતને વરસાદ પડતા હાશકારો થયો છે. બોટાદમાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાની જમાવટ જોવા મળી. પાળિયાદ રોડ, ભાવનગર રોડ પર વરસાદ વરસ્યો. ગઢડા રોડ, હિફલી, ખોડિયારનગર, ટાવર રોડ, હવેલી ચોક વિસ્તારમાં વરસાદ પડ્યો. ગ્રામ્ય પંથકોમાં પણ મેહુલિયો મહેરબાન થયો. લાંબા વિરામ બાદ મેઘરાજાએ રીસામણા દૂર કર્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. સૌરાષ્ટ્રમાં જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતમાં મેઘાની ઇનિંગ્સ જોવા મળી છે. નવસારીના જલાલપુર, ચીખલી તાલુકામાં મેઘમહેર થઈ. ખેરગામ, વાંસદા, ગણદેવીમાં પણ વરસાદ વરસ્યો. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ મેઘરાજાએ એન્ટ્રી મારી છે. મહીસાગરમાં લાંબા વિરામ બાદ મેઘો મહેરબાન થઈને વરસ્યો. લુણાવાડા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. વડોદરામાં પણ મેઘ પધરામણી થઈ ગઈ. વડોદરામાં રાવપુરા, સમા, નિઝામપુરા, દાંડિયા બજારમાં વરસાદ પડ્યો. ભારે ઉકળાટ વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગુજરાતમાં હજી આવનારા દિવસોમાં મેહુલિયો ધડબડાટી બોલાવશે તેવી આગાહી ગુજરાત અને દેશના હવામાન વિભાગે તથા આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે. રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ 1 અઠવાડિયા બાદ સારો વરસાદ વરસી શકે છે. 26 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ વરસી શકે છે. તો આઈએમડીએ પણ 25-26 ઓગસ્ટે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આઈએમડીની આગાહી મુજબ બુધવારે, ગુરુવારે
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. તો આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી મુજબ 24થી 27 ઓગસ્ટ દરમિયાન અતિ ભારે વરસાદ વરસી શકે છે. મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડી શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ નદીઓ નાળા છલકાય તેવો વરસાદ વરસશે. 28થી 31 ઓગસ્ટ દરમિયાન વરસાદી ઝાપટા પડી શકે છે. વરસાદ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધી રહી શકે છે. आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और वार्निंग की बात करेंगे तो डे टू कल के लिए हैवी रेनफॉल की वार्निंग है. और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. और डे 6 के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है साबरकांठा और अरावली डिस्ट्रिक्ट है. और डे 7 के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भरूच और सूरत. 25 तारीख यानी 21 तारीख के बाद दोबारा कुछ लो पॉसिबिलिटी के साथ लो पॉसिबिलिटी, क्योंकि अभी भी कोई भी इतना दूर का फोरकास्ट में कोई सामंजस्य नहीं मिल रहा है डिफरेंट मॉडल्स से. तो इसके लिए हम ये बताएंगे कि 25-26 तारीख को दोबारा भारी वर्षा का हम चेतावनी दिए हैं. અરબ સાગરમાં એક મજબૂત સિસ્ટમ બની છે જે લો પ્રેશરના કારણે તારીખ 24થી 26માં અને બંગાળના ઉપસાગરમાં પણ એક સિસ્ટમ બની રહી છે જેના લો પ્રેશરના કારણે લગભગ બિહાર, બંગાળ, પશ્ચિમ બંગાળ અને ત્યાંથી લગભગ મધ્ય ભારત સુધીમાં આ સિસ્ટમની ધીરે ધીરે અસર થશે અને જેના કારણે તારીખ 24થી 27 ઓગસ્ટમાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતમાં અત્યાર સુધીના વરસાદે હાથ તાળી જ આપી છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં જ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સરેરાશ 72.74% વરસાદ વરસ્યો. કચ્છમાં સૌથી વધારે 88.49%. ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં 86.63%, સૌરાષ્ટ્રમાં 80.45%, તો પૂર્વ મધ્ય ગુજરાતમાં 56.75% અને ઉત્તર ગુજરાતમાં 54.60% જ વરસાદ વરસ્યો છે. અને મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે ઘટ રહી છે. પૂર્વ મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં સરેરાશ 51% વરસાદ વરસ્યો છે. ખેડામાં 57.25%, આણંદમાં 68.41%, વડોદરામાં 66.67%, છોટાઉદેપુરમાં 55.25%, પંચમહાલમાં 53.74%, મહીસાગરમાં 52.53%, તો સૌથી ઓછો દાહોદ જિલ્લામાં 47.07% વરસાદ નોંધાયો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં કુલ 56.75% વરસાદ નોંધાયો. ઉત્તર ગુજરાતના જિલ્લાઓની જો વાત કરીએ તો પાટણમાં 52.04%, બનાસકાંઠામાં 54.59%, મહેસાણામાં 63.30%, સાબરકાંઠામાં 56.34%, અરવલ્લીમાં 44.83%, ગાંધીનગરમાં 50.74% વરસાદ વરસ્યો. તો ઉત્તર ગુજરાતમાં કુલ 54.60% વરસાદ નોંધાયો છે. પણ ગુજરાતમાં લાંબા વિરામ બાદ વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે, જે રાહત આપનારી વાત છે. ત્યારે વરસાદની ઘટ ધરાવતા જિલ્લાઓમાં મેહુલિયો મહેરબાન થાય તે જરૂરી બન્યું છે. ગુજરાતના જિલ્લાઓને તો મેઘરાજા ગમરોડ છે જ તેવી આગાહી હવામાન વિભાગ કરી રહ્યું છે. પરંતુ અહીં દેશના અન્ય વિભાગોની વાત કરવી પડે, જ્યાં પહેલેથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે અને હજી આગામી દિવસોમાં આ રાજ્યોને મેઘરાજા ગમરોડવાના છે. સામાન્ય રીતે વરસાદ પડે તો લોકો હરખાય, પરંતુ દિલ્હીમાં જો સામાન્ય વરસાદ પણ પડે તો લોકો મુસીબતમાં મુકાઈ જાય છે. થોડા વરસાદે દિલ્હીને બાનમાં લઈ લીધું. વરસાદ બાદ દિલ્હીના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો જોઈ શકાય છે કે કેવી રીતે દિલ્હીના રસ્તા વરસાદ બાદ દરિયા બની ગયા. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ પર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો. થોડો સમય પહેલા પડેલા વરસાદથી દોડતી દિલ્હી જાણે થંભી ગઈ. પાણી ભરાતા રસ્તા વચ્ચે
વાહનો બંધ થઈ ગયા. રસ્તા વચ્ચે એમ્બ્યુલન્સ બંધ થઈ જતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી હતી. દિલ્હીના રસ્તાઓ પર પાણીના ધસમસતા વહેણ જોવા મળ્યા. દિલ્હીને જડીને આવેલા ઉત્તર પ્રદેશના નોઈડામાં પણ ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા. નોઈડામાં રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. રસ્તા પર ટુ વ્હીલર અડધા ડૂબવા લાગ્યા. વાહનો બંધ થઈ જતા અનેક લોકોને હાલાકી વેઠવી પડી હતી. આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ટુ વ્હીલર ચાલકોને કેટલી મુશ્કેલી વેઠવી પડી રહી છે. એક તરફ વિઝિબિલિટીમાં ઘટાડો અને ભરાયેલા પાણી અને તેમાં પણ ટ્રાફિક. વાહન ચાલકો પર મુસીબતનો ટ્રિપલ એટેક જોવા મળ્યો. દિલ્હી નોઈડામાં ભરાયેલા આ પાણી માટે વરસાદ જવાબદાર નથી, પરંતુ સ્થાનિક તંત્ર જવાબદાર છે. પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે દિલ્હીવાસીઓ અને નોઈડાના લોકોને મુશ્કેલી વેઠવી પડે છે. જ્યારે વરસાદ પડે ત્યારે વારંવાર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. વધારે વરસાદ નથી પડતો ત્યારે આવી સ્થિતિ સર્જાય છે તો વિચાર કરો. જ્યારે મેઘરાજા તેનું રૌદ્ર સ્વરૂપ બતાવે ત્યારે દિલ્હી નોઈડાની કેવી દયનીય હાલત થઈ જાય. કદાચ કુદરત પણ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીથી વાકેફ હશે, માટે જ તે મેટ્રો શહેરની જનતા પર દયા ખાઈને વધારે વરસતો નથી. મેઘરાજા ઉત્તર ભારતના મેદાની રાજ્યોને ધમરોડવા ફરી એકવાર તૈયાર છે. ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે અનેક ભાગોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ હતી. વારાણસીમાં ગંગા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. સતત 5 દિવસથી પાણીના સ્તર વધી રહ્યા છે. ગંગા તેની જોખમી સપાટી તરફ આગળ વધી રહી છે. નદીનું જળસ્તર વધતા ગંગા ઘાટ પર પણ નદીના પાણી ફરી વળ્યા છે. ગંગાનું જળસ્તર વધતા કાંઠા વિસ્તારમાં રહેતા લોકો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. ન માત્ર ઉત્તર ભારતના ભાગોમાં પરંતુ ભારતના અન્ય ભાગોમાં મેઘો ધડબડાટી બોલાવી રહ્યો છે. પુણેમાં ધોધમાર વરસાદ બાદ રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ. પાણી ભરાતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. હૈદરાબાદમાં પણ વરસાદ બાદ રસ્તા પર પાણી વહેતા થયા હતા, તો કોલકાતામાં લાંબા વિરામ બાદ વરસાદ મહેર બનીને વરસ્યો. ઉત્તર ભારતમાં દિલ્હી, નોઈડા, ઉત્તર પ્રદેશના ભાગોમાં વરસાદની નવી ઇનિંગ્સ જોવા મળી છે. દિલ્હી નોઈડામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, તો યુપીમાં ગંગા તેના જોખમી સ્તરે વહેવા લાગી છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાએ રીએન્ટ્રી મારી દીધી છે. મહારાષ્ટ્રમાં પણ કેટલાક ભાગોને વરસાદ ધમરોડતો જોવા મળ્યો, તો પૂર્વ ભારતમાં કોલકાતામાં પણ મેઘમહેર જોવા મળી. હા, તે વર્ષે તો પાણી ભરાય છે, વાહન ચાલકોને પારાવાર હાલાકી પણ પડે છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ રસ્તાઓને નુકસાન થાય છે, કોઝવે પાણીમાં ગરકાવ થાય છે. પરંતુ તે ના વરસે તો તેનાથી પણ મોટી મુસીબત ઊભી થાય છે. તે ના વરસે તો નદીઓ સૂકી ભટ્ટ થઈ જાય છે, ડેમના તળિયા દેખાય છે. સિંચાઈની વાત તો દૂર રહી, ઘણીવાર પીવાના પાણીની પણ વિકટ સમસ્યા ઊભી થાય છે. દેશના કેટલાક ભાગોમાં મેહુલિયાએ તારાજી સર્જી છે. પૂરના પાણીથી પારાવાર નુકસાન થયું, પરંતુ દેશના હજી મોટાભાગના રાજ્યોમાં વરસાદની અછત જોવા મળી છે. ખેડૂતો હજી સારા વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આ સૃષ્ટિ પરના દરેક જીવને તો સમતોલિત વરસાદ જોઈએ જ છે. ન વધારે ન ઓછો, પરંતુ સમતોલિત વરસાદની વ્યાખ્યા દરેક માટે અલગ અલગ છે. જેથી મેહુલિયો પોતાની મરજી પ્રમાણે વરસે છે. ક્યારેક તે રાહત બનીને વરસે છે, તો ક્યારેક તે ધમરોડી નાખે છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.